જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 82 એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિનો મંચ એટલે શૂન્યમાંથી સર્જન કરી ટોપ લેવલ પર પહોંચ્યા હોય અથવા તો ગર્ભ શ્રીમંત હોય, પણ ટોચ લેવલ પર પહોંચ્યા બાદ પણ જરા પણ કોઈ ઈગો ન હોય અને દરેકને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા હોય, એમનો મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. અત્યાર સુધીમાં આપણે આપણા રાજપૂત સમાજના 85થી પણ વધુ અતિથિ વિશેષ, આપને થશે કે છે 82મો એપિસોડ ને 85થી વધુ કેમ, પણ અમુક એપિસોડમાં દંપતિ સાથે હોય, અમુક એપિસોડમાં માતા અને પુત્ર હોય, તો એવા જે એપિસોડ, અને એ બધા આપણા સમાજના ઘરેણા સમાન વ્યક્તિને આપણે એમના જે કંઈ અત્યાર સુધીના ચડાવ ઉતાર એમની પણ આપણે બધું જ સાંભળવા મળે, આપણે કંઈક નવી પ્રેરણા મળે. અલગ અલગ ફિલ્ડનું વ્યક્તિત્વ હોય તો એ ફિલ્ડમાં જવા ઈચ્છતા ને કયા સંઘર્ષોનો સામનો નહીં કરવો પડે અને આસાનીથી એ સર કરી શકે, તો આ બધાનું મિશ્રણ એટલે પરિશ્રમથી પ્રગતિ. આજના આપણા અતિથિ વિશેષ આજે એક અલગ જ પ્રકારના વ્યક્તિત્વ આપની સમક્ષ અમે લાવી રહ્યા છીએ, કે જેમને વર્ષોથી તન મન ધનથી દરેક સારા કાર્યમાં સહયોગ હોય, ઘણું અઢળક એટલું વર્ક કર્યું છે, અને છતાં પણ ક્યાંય કોઈ પણ જાતની અપેક્ષા નહીં. કાર્યક્રમમાં આવ્યા હોય અને કદાચ ને કોઈને ઓર્ગેનાઇઝરને ખ્યાલ ન હોય તો એ જ્યાં જગ્યા હોય ત્યાં બેસી ગયા હોય, પછી આયોજકોએ કહેવું પડે બાપુ સાહેબ પધારો. એવું સરળ, અને એમાં કંઈક કે એમના માટે કોઈ શબ્દો નથી એવું વ્યક્તિત્વ એટલે મહારાહુલ વિક્રમસિંહજી નટવરસિંહજી બાપુ સાહેબ. બાપુ સાહેબ ઘણા કાર્યો કર્યા. સંકલન સમિતિનો વિચાર વર્ષો પહેલા બાપુ સાહેબને આવેલો, અને એમને એ સ્ટાર્ટ કરેલ. એ બધા વિશે બધી જ બાબતોમાં છાત્રાલય પણ એમને શરૂ કરેલ છે, એમના ગામમાં સ્કૂલ પણ શરૂ કરી, અને પાછા પોતે તો એક ફાર્મર જ છે આપની જાણ માટે. મોટા બિઝનેસમેન છે, બિઝનેસમાંથી કે નહીં, પણ આમ કહી શકાય કે આપણા સમાજના ભીષ્મ પિતાનું બિરુદ, કેમ કે દશરથબાના મોઢે ઘણી વખત આ શબ્દ સાંભળું છું, તો એ બિરુદ એટલે આપણા સમાજનું રત્ન કહીએ તો પણ એ રત્ન શબ્દ નાનો પડે એવા વિક્રમસિંહજી મહારાહુલ, કે જે મૂળ મિયા ગામના, હાલ વડોદરા બિરાજમાન છે. અને તેમની સાથે આજના વેબિનારમાં વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ છે, માઇન્ડ ટ્રેનર છે,
મૂડી ચોવીસી સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ છે. અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ છે. સુંદર આલેખન કરે છે, એટલે કે ખૂબ સારા લેખિકા છે અને સાથે સાથે સારા વક્તા પણ છે. અને આ બધાની સાથે તે એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો આજનો વેબિનારની શરૂઆત કરીએ. બાસી મિત્તલમાં. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ જયદેવસિંહ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. તેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મહામંત્રી છે. અને આપ સૌ જાણો છો એમ આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમની લિંક, રેકોર્ડિંગ તમામ ટેકનિકલ વિભાગ સંભાળે છે. થેન્ક યુ ગોહિલ સર. વેલકમ વિક્રમસિંહ બાપુ સાહેબ. પહેલો પ્રશ્ન અમારો એ જ છે બાપુ સાહેબ કે મિયા ગામમાં આપે હાઈસ્કૂલ શરૂ કરી, તો એ વિશે અમારે જાણવું છે. વાત બેન પહેલા સ્પષ્ટતા કરી લઉં જી. કે હું કરું એ જ અજ્ઞાનતા, જી શકટનો બારજમ સ્વાંતા નહીં. એટલે જી મિયા ગામમાં જે હાઈસ્કૂલ શરૂ કરી જી મારા સાથી કાર્યકરોના સાથ સહકારના સંયુક્ત પ્રયાસથી જી આ થઈ છે અને ભગવાનની કૃપાથી થઈ છે જી કે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા. હા જી પણ આનંદ એ વાતનો છે કે અમને નિમિત્ત બનાવ્યા. જી એટલે મારું લગ્ન થયું જી પેલા તો હું વડોદરા ભણતો ત્યારે વડોદરા રહેતો, પણ મારા મેરેજ પછી મિયા ગામમાં રહેવા ગયો. જી ત્યાં જોયું કે હાઈસ્કૂલની જરૂર છે. જી એટલે વાત મૂકી તો બધાએ સ્વીકારી લીધી. જી મારો ધંધો ખેતી નહોતો એટલે ટાઈમ પૂરો જ મળે. અમારે જાતે જ કંઈ કરવાનું નહોતું, દેખરેખ રાખવાની હતી. જી બધા ભાઈઓ ભેગા રહેતા હતા. જી મને ટાઈમ ઘણો હતો એટલે મિયા ગામમાં હાઈસ્કૂલ શરૂ કરી. કુમાર શાળા, કન્યા શાળામાં પૂરતા વર્ગ રૂમો બનાવડાયા. જી પણ 5 જ વર્ષ મિયા ગામમાં રહ્યો. 5 વર્ષમાં એટલું કામ થયું કે હજુ લોકો મને યાદ કરે છે મિયા ગામમાં. જી હા. અને આપણે એ સમયમાં આ એજ્યુકેશન અને શિક્ષણનો વિકાસ થાય એવા પ્રયત્ન કર્યા, તો આપને સૌ યાદ કરે જ. તો આ બધાની વચ્ચે રાજપૂત સંકલન સમિતિની સ્થાપના ક્યારે ને કેવી રીતના થઈને એ વિચાર કેવી રીતના આવ્યો બાપુ સાહેબ? એનો બહુ જૂનો ઇતિહાસ છે. જી 1995માં જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી પહેલી વાર બન્યા જી ત્યારે રાજકોટમાં આપણા અનિરુદ્ધસિંહ જાડેજા એક સૌરાષ્ટ્રના આગેવાનનો ફોન કરી દીધેલો. જી બધાને યાદ હશે. જી એ વખતે કેશુભાઈ અને સ્મશાન યાત્રામાં હેલિકોપ્ટરને અમદાવાદથી આવ્યા રાજકોટ. એટલે પોલીસો ઉત્સાહમાં આવી ગયા. અનિરુદ્ધસિંહને પકડીને બજાર વચ્ચે મારીને ફેરવ્યા. એમાં બહુ આક્રોશ થયો આખા સમાજમાં અને આપણા રાજપૂત સમાજમાં અને બીજામાં પેપરોમાં એક ટીકાઓ થઈ. એટલે પછી તે વખત મુખ્ય 2 સંસ્થા હતી, કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસી એસોસિએશન. તેના પ્રમુખ હતા અનિરુદ્ધસિંહ રાણા. અને બીજી ગુજરાત ક્ષત્રિય સભા. તેના પ્રમુખ હતા નટવરસિંહ બાપુ મોગલ ઠાકોર સાહેબ. એ 2 ભેગા થઈને સંયુક્ત મિટિંગ કરી આખા ગુજરાતના પ્રતિનિધિત્વ થઈ ગયું. અને ભેગા થઈને કેશુભાઈને મળવા ગયા કે ભાઈ આને જે કંઈ કાયદેસર થતું હોય તમે કરો. કોર્ટ જે સજા આપે અમને મંજૂર છે, પણ આ રીતે બજાર વચ્ચે પોલીસો મારે છે યોગ્ય નથી. કેશુભાઈ સ્વીકાર કર્યો કે આ બરાબર છે, ફરી આવું નહીં થાય. એટલે બધાને વિચાર આવ્યો કે કંઈક આવું કોઈક રજૂઆત કરી હોય તો આપણી એક સંસ્થા હોવી જોઈએ. એટલે ગુજરાતની તમામ સંસ્થાઓનું ફેડરેશન કરવાનું નક્કી કર્યું. 2-3 મિટિંગો પણ થઈ, બંધારણ બનાવ્યું, પણ કોઈ કારણસર નહીં થઈ શક્યું. એ મારે આમાં નથી જવું. પછી ગુજરાત ક્ષત્રિય સભાનો મને મહામંત્રી બનાવવામાં આવ્યો, નટવરસિંહ સોલંકી વાળી. એટલે તે વખતે મોટા ભાગના બધા 80+ જ હતા. મોગર બાપુ, નરેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, પછી ખુમાનસિંહ રાહુલજી, વિજયસિંહ ગોહિલ, આ બધા 80+ ના. એટલે બાપુને કીધું બાપુ નવાને દાખલ કરવા જોઈએ જુવાન લોકોને. તમે બધા ભલે રહ્યા પણ નવા દાખલ કરીએ. તો કે કરીએ કે છે. તો કે શું કરીશું? દરેક સંસ્થાને આપણે કહીએ કે ભાઈ તમારે કંઈક પ્રતિનિધિ મોકલો. બરાબર છે. એટલે દરેક વડોદરામાં એની મિટિંગ કરી અમે.
જી દરેક સંસ્થામાંથી બધા આવ્યા, સૌરાષ્ટ્રમાંથી, આખા ગુજરાતમાંથી બધા આવ્યા હતા. એની સ્થાપના કરવાથી પણ એમાં બી એવું બન્યું કે મારે નેગેટિવ ભાવ નથી કરવી, એ નહીં થઈ શક્યું. જી પછી 1912 ફરી મેં પ્રયત્ન કર્યો. જી એટલે મેં વિચાર્યું કે આ મુખ્ય તકલીફ ક્યાં પડે છે કે પ્રમુખ કોણ બને. કેમ કે આખા ગુજરાતનો પ્રમુખ બનવાનો કોઈ હોદ્દાથી મોટો હોય, કોઈ એસોસિએશન એનો મોટો હોય, એનો મોટો હોય, કોઈ પૈસાથી મોટો હોય, જી બધાને એમ લાગે કે હું જ લાયક છું. જી મેં વિચાર્યું કે કોઈને પ્રમુખ જ આપણે નથી બનાવવા, ખાલી દર વર્ષે ભેગા થવું. જી પછી જ્યારે મીટિંગ રાખી એમાં મેં સ્ટેજ નહીં રાખ્યું, કેમ કે કોને બેહાડા કોને ના બેહાડા, બધા જ પ્રમુખ આવવાના. જી હા રાઉન્ડમાં ખુરશી મુકાવડાવી, જી પેલું બીજું ત્રીજું રાઉન્ડ, અને એક કોર્નરમાં પેલું માઇક રાખ્યું કે જેને પોતાનું વ્યક્તિ આપવું હોય તો ત્યાં જઈને આપે. જી એટલે તે વખતે બધી સંસ્થાઓને બધા આવ્યા અને મેં કીધું આપણે કોઈ નવી સંસ્થા બનાવવી નથી, જી દર વર્ષે એકવાર ભેગા થવું જી અને એકબીજાનો પરિચય થાય, એકબીજાના કાર્યમાંથી પ્રેરણા મળી વધુ કામ સારું કરી શકીએ જી અને આપણે એકબીજાને ઓળખતા થઈએ. એટલે બધા સંમત થયા. જી તે જ વર્ષે 5 ઇન્વિટેશન મળી ગયા. આવતા વર્ષે અમારે ત્યાં આવતા અમારે ત્યાં એવા 5 સંસ્થાઓ આવેલી. જી એટલે પછી બીજા વર્ષે ગોંડલ કર્યું, પછી ગાંધીનગર કર્યું, અમદાવાદ કર્યું, પછી પાલનપુર કર્યું, ગોરાસો કર્યું. એમ કરીને દર વર્ષે થતું જ. આ વખતે 11મું થશે મહેસાણામાં. જી એટલે એવું નક્કી કર્યું કે જે પછી વિચારા બધા કે નહીં આપણે પ્રમુખ તો બનાવવા જોઈએ. મેં તો પ્રમુખમાં તકરાર થશે જી તો એના કારણે પ્રમુખ વાત રહેવા દો. જી તો રમજુબા જાડેજા પછી એવું વાત લાયા, એવું કરો કે જેને ત્યાં સંમેલન થયું હોય તે 1 વર્ષ માટે પ્રમુખ રહે યજમાન. જી બધાને લાભ મળે. જી હાજી જી એટલે અમે કીધું બરાબર છે. એટલે પછી ત્યારથી ગોરાસુથી પ્રથા શરૂ થઈ. તે વર્ષે વિરમદેવસિંહ ચુડાસમાના પ્રમુખ બનાયા. જી બીજા વર્ષે ભરૂચ આવેલો, ભરૂચવાળા પ્રમુખ થયા. જી પછી ભાવનગર ગયું તો વાસુદેવસિંહ થયા પ્રમુખ. એમ હવે એવું નક્કી થયું કે જે યજમાન હોય 1 વર્ષ માટે પ્રમુખ, એટલે કોઈ તકરાર ના રહે જી અને ચાલે. જી આ રીતે સંકલ્પ સમિતિની શરૂઆત થઈ. જી બહુ ઉત્તમ વિચાર સાથે સંસ્થાની શરૂઆત થઈ. આપણે જોયું હોય છે કે એક લાકડી હોય તો તૂટી જાય ને ઘણી બધી લાકડી હોય તો એ તૂટી ન શકે. એમ સંસ્થાની શરૂઆત દરેક તાલુકા જિલ્લા લેવલે નાના નાની સંસ્થાઓના પ્રમુખ કે દરેક સમાજના અગ્રણી વ્યક્તિઓ દ્વારા સંકલન સમિતિની રચના થઈ કે જ્યારે પણ સમાજને કે વ્યક્તિને જરૂર પડે તો આપણી એકતા આપણે બતાવી શકીએ. અને આપનો જે ઉત્તમ વિચાર કે કોઈ સ્ટેજ નહીં, કોઈને હોદ્દો પણ નહીં. હોદ્દો વ્યવસ્થાના ભાગરૂપે હોઈ શકે પણ એનું મહત્વાકાંક્ષાના રૂપે નહીં. રાઉન્ડમાં ખુરશીઓ રાખવી એટલે સૌને એક સરખું માન સન્માન મળે, કોઈ આગળ નહીં કોઈ પાછળ નહીં. એ પણ બહુ ઉત્તમ વિચાર કે કલ્પના પણ ન કરી શકે કે આવો સરસ વિચાર કે રાઉન્ડમાં ખુરશી રાખીને બધાને વડીલ હોય કે યંગ હોય બધા એક સમાન દેખાય. અને આ રીતે સંકલન સમિતિની રચના થઈ. જી બાપુ સાહેબ. ફુલાર પણ નહીં. જી કોઈનું કોઈનું સ્વાગત નહીં, કઈ નહીં, બધા ઇક્વલ. જી બધા એક સરખા. પછી મેં જોયું કે ક્ષત્રિય યોગ સંઘની આ જ પ્રથા છે. જી ક્ષત્રિય યોગ સંઘ પછી મેં જોયું કે ક્ષત્રિય યોગ સંઘની આ જ પ્રથા છે. હાજી જી ઘણાના રાઇઝ હેન્ડ છે પણ બાપુ સાહેબ સાથે વાતચીત થયા બાદ ઓપન સેશનમાં આપને બોલવાનો મોકો મળશે. એટલે અતિથિ વિશેષ સાથે વાતચીત બાદ આપ આપના પ્રતિભાવ આપી શકશો. બાપુ સાહેબ, સંકલન સમિતિની રચના બહુ સારા અને ઉત્તમ વિચાર સાથે અને બહુ સમગ્ર ગુજરાતની સંસ્થાઓને એક કરીને આપે કરી. તો આ બધા વચ્ચે કરજણ તાલુકા રાજપૂત સમાજની સંસ્થા વિશે અમને જણાવો. કરજણમાં રાજપૂતો ઘણા હતા પણ બધા કોઈ સંગઠન નહોતું. જી એક રતનસિંહ ઝાલા કરીને વેટરનરી ડોક્ટરની કરજણમાં બદલી થઈ. જી એ બહુ ઉત્સાહી હતા. એ બધા સમાજમાં ફર્યા આખા તાલુકાને બધાને, કેમ કે આપણે સંગઠન કરીએ. જી એટલે પછી સમાજના બધા આગેવાનો ભેગા થયા. જી અને બધા નક્કી કર્યું કે બનાવવું, એટલે મોટું સંમેલન કર્યું. જી પછી બધા આગેવાનોની મીટિંગ થઈ. જી વાત એ થઈ કે મિયાગામ ઠાકોર સાહેબનો પ્રમુખ બનાવીએ. જી મિયાગામ ઠાકોર સાહેબ પોતે કીધું મારા કરતા વિક્રમસિંહ શિક્ષણનું કામ સારું કરે છે, જી એટલે એમને પ્રમુખ બનાવો. જી મને પ્રમુખ બનાવ્યો. જી 18 વર્ષ સુધી પ્રમુખ રહ્યો. પછી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું પણ મારા પછી બીજા ભારતસિંહ આવ્યા પ્રમુખ. જી સતત 18 વર્ષ સુધી આપ જ પ્રમુખ રહ્યા. હા 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 બિનહરીફ.
જી આ પછી રીતે સ્વેચ્છા કરજણ તાલુકા રાજપૂત સમાજની સ્થાપના થઈ. પછી સ્વેચ્છા મેં જ ભારતસિંહ નામ મૂક્યું. જી. હું તો કહેતો હતો કે બીજા થાવ પ્રમુખ, પણ પછી જી. તે વર્ષે 18 વર્ષ સુધી આપનું કાર્ય એવું હતું એટલે બીજા બિનહરીફ આપ પ્રમુખ રહ્યા અને બીજા કોઈ એમાં ઇન્ટરફિયર ન કર્યું, કારણ કે તમારા સેવાકીય કાર્યો અને વ્યક્તિઓને અને લોકોને સમાજને ઉપયોગી દરેક કાર્ય હતા. આ બધા જ કાર્યોની વચ્ચે પાછું એક નવું કાર્ય વડોદરામાં કન્યા છાત્રાલય શરૂ કર્યું. બાપુ સાહેબ એ વિશે પણ જણાવો, એ વિચાર ક્યારે કેવી રીતના આવ્યો અને એ શરૂઆત કેવી રીતના થઈ? હું 5 વર્ષ વિયાગામ રહ્યો, પછી જી. મારા બાળકોને ભણવા માટે વડોદરા આવ્યો. જી એટલે વડોદરા રાજપૂત યુએસનમાં જોડાયો હું. જી જી તો વડોદરા રાજપૂત મારફતે બધી ઘણી પ્રવૃત્તિઓ કરી. રાજપૂત ભવન બનાવ્યું. જી પછી અમે 2000ની સાલમાં એક અમેરિકાથી આવેલા ઝાલા, નામ ભૂલી ગયો હું, જી ત્યાંના કર્ણાટકના રાણાના પ્રમુખ હતા. જી તે આવ્યા વડોદરા, મને મળ્યા. મને કે તમે વેબસાઇટ શરૂ કરો, મેટ્રિમોનિયલ વેબસાઇટ. જી મને કઈ આની ખબર નથી મેટ્રિમોનિયલ વેબસાઇટ વિશે. કારણ કે જે કંઈક ખર્ચ તો હું આપીશ, પણ તમે શરૂ કરો. અમારા અમેરિકામાં કોઈ નવરા નથી કે છે, તમારી પાસે ટાઈમ છે, તમે કરી શકો છો. એટલે મેં તપાસ કરી તો 10,000 રૂપિયા અમે વેબસાઇટ થતી, વેબસાઇટ બનાવી અને 10,000 મોકલી આપ્યા ત્યાંથી. આ તે જમાનામાં કોમ્પ્યુટર તો બધા પાસે હતા નહીં. એટલે મેં વિચાર કર્યું કે આપણા કાર્યાલયમાં કોમ્પ્યુટર મૂકવું. એટલે બીજા યોગેન્દ્રસિંહ સોલંકી મોગરના છે, તે આવ્યા વડોદરા. તમે અમને કંઈક મદદ કરો. તા કે શું? મેં તો કોમ્પ્યુટર અમારે જોઈએ છે. તો કેવું કરો, રાણા તરફથી અમે મોકલી આપશું. એટલે અમને કોમ્પ્યુટર, પ્રિન્ટર અને પેલું સ્કેનર ત્રણે મોકલી આપ્યું. એટલે પૈસા મોકલી આપ્યા અને ખરીદી લો. 40,000 મોકલે, ખરીદ્યું. ખરીદ્યું તો ખરું, પણ બધાને ઘરે કોમ્પ્યુટર તો પછી વેબસાઇટ જોવે કેવી રીતે. એટલે કોમ્પ્યુટરમાં બતાવી ગયા. બતાવવાનું પાછું આવડું અમને કોઈને આવડે નહીં. એટલે આપણે એમ કે શીખવું પડે કોમ્પ્યુટર. તો કાર્યાલયમાં એક જણ તો હોય ને, આપણે 4-5 જણા શીખીએ. એટલે પછી એક અમારા નીતિનસિંહ રાહુલજી હતા, એમની સાથે વાત થઈ. આ બધું કોમ્પ્યુટરનું સારું જાણતા હતા. મને કે ના કરતા એવું જ કરો, તમે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી દો ને કે તમારે એમાં જ. એટલે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અમારા કાર્યાલયમાં જ શરૂ કર્યું. 5 કોમ્પ્યુટર લાવ્યા અને શરૂ કર્યું. તે વખતે નવા કોમ્પ્યુટર આવેલા, સ્કૂલોમાં મોટા બાળકો શીખેલા, પણ નાના બાકી જ રહેલા. એટલે એટલું બધું ચાલ્યું કે સવારે 2-2 કલાકની બેચ, સવારે 8 થી રાતે 10 વાગ્યા સુધી ચાલે અમારે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર. હા, અને બાળકોને મૂકવા અને વાલી આવે તો વાલી હવે શીખવા બેસી જાય. નવું હોય, બધાને શીખવાની ઉત્સુકતા હોય. એટલે એક કોમ્પ્યુટરથી અમારી ગુડવિલ બહુ ઊભી થઈ. વેબસાઇટથી અને કોમ્પ્યુટરથી વડોદરા રાજપૂત વ્યવસ્થાની ગુડવિલ બહુ ઊભી થઈ અને ચેક અમેરિકા સુધી અમારું નામ થયું અને ડોનેશન બી સારા મળ્યા. એમાંથી અમે રાજપૂત ભવન બનાવ્યું. એટલે બધી શરૂઆત આ કોમ્પ્યુટરથી થઈ કે એનાથી અમને ગુડવિલ મળ્યું અને એનાથી અમારું નામ થયું. ડોનેશન સારું મળ્યું અમને. એટલે કોમ્પ્યુટર ટ્રેનિંગ શરૂ કર્યા પછી કન્યા છાત્રાલય શરૂ થયું? ના, પછી બનાવ્યું રાજપૂત ભવન. રાજપૂત ભવન પૂરું થયું એટલે પછીની સાધારણ સભામાં એક તખતસિંહ લાકોડ હતા પંચમહાલના. એમને વાત મૂકી કે ભાઈ આપણા બાળકો ગામડામાં ભણવાની બહુ તકલીફ છે, તેમાં દીકરીઓ તો ખાસ કરીને વંચિત રહી જાય છે. દીકરાઓ તો અપડાઉન કરીને ભણે છે. એટલે આપણે એમ કે કન્યા છાત્રાલય કરવું જોઈએ. 2006માં અમે કન્યા છાત્રાલય બનાવવાનો સંકલ્પ કર્યો. પણ ભંડોળ એટલું થયું નહીં, એટલે 2012માં નક્કી કર્યું કે આપણે ભાડાના મકાનમાં એ શરૂ કરી દઈએ. બ્રાહ્મણ સમાજનું એક મકાન બોર્ડિંગ જ હતી, બંધ પડી હતી. એમાં અમે કન્યા છાત્રાલય શરૂ કર્યું. પછી 2017માં પોતાનું મકાન, એક છત્રસિંહ રાણા છાત્રાલય કરીને બોયઝ હોસ્ટેલ હતી, જૂનું થઈ ગયું, એમને તોડીને નવું બનાવીને અમે કન્યા છાત્રાલય શરૂ કર્યું કે દીકરાઓ તો ચાલશે. કન્યા છાત્રાલય અમે શરૂ કર્યું. તો અમારું ફૂલ રહેવા માંડ્યું. એટલે ગયા વર્ષે મારું વધારે બાંધવો પડ્યો મારે. એટલે 100 દીકરીઓ રહી શકે એટલી અત્યારે કેપેસિટી છે. તેમાં જેને આર્થિક સ્થિતિ સારી ના હોય એને અડધી અથવા આખી ફી માફ કરીએ છીએ. અત્યારે 12 દીકરીઓને આખી ફી માફી છે અને 24 દીકરીઓને અડધી ફી માફ કરેલી છે. ખાલી 2500 જ રૂપિયા લઈએ, એમાં રહેવા જમવાનું બધું આવી જાય.
મહિને. જી, મિયા ગામની હાઈસ્કૂલ, સંકલન સમિતિની રચના, કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યા બાદ કન્યા કેળવણીનું મહત્વ, એમ કે દીકરી બાઓ બહાર નીકળી શકતા નથી અને મા બાપો દૂર સુધી મોકલી ન શકે, રોજ જવા આવવાની ચિંતા હોય, તો એના માટે આ છાત્રાલય કેટલા ઉત્તમ વિચારો સાથે દરેક કાર્યો થઈ રહ્યા હતા. બાપુ સાહેબ, સંકલન સમિતિના કાર્યો વિશે અમને જણાવો. સંકલન સમિતિને એવું છે કે કોઈ રજૂઆત કરવાની હોય ગુજરાત ગવર્મેન્ટમાં, જી, તો બધા અલગ અલગ કરે, એના બદલે ભેગા થઈને બધા એક જ વાત કરે. દાખલા તરીકે પેલો આપણો અનામતનું હતું, જી, એવું કંઈક બી પ્રોગ્રામ આ કંઈ હોય જી, તો આપણે રજૂઆત કરવી. એ વિધવા સહાય માટે હોય કે ભાવનગર મહારાજા સાહેબને પેલું રાજપૂત રત્નની વાત હોય કે આપણો મહારાજાઓનો રાજપૂત મ્યુઝિયમ કરવાની વાત હોય, જી, કોઈ પણ વાત હોય, બધે એક જ વાતે, એક જ રજૂઆત થાય આખા સમાજની જી, ગુજરાતમાં. જી, પછી હમણાં આંદોલન વખતે એવું બન્યું, જો કે સંકલન સમિતિ રાજકારણમાં તો હતી જ નહીં, જી, સામાજિક કામ જ કરીએ છીએ અમે, જી, પણ અમે જોયું કે ગુજરાતમાં એટલો બધો આક્રોશ હતો અને એ હતું, જી, એક લડત ખૂબ જોરદાર થાય એવી હતી. એટલે મેં વિચાર્યું કે આ પટેલ આંદોલન થયું, જી, જે પેલા દીકરાઓને માર પડ્યો અને જેલમાં ગયા અને બધું તકલીફ થઈ, જી, પછી આપણા પદ્માવતી વખતે પણ આપણા ઘણા દીકરાઓને હેરાન થવું પડ્યું, એમના પર કેસો થયા અને બધું. એટલે મેં વિચાર્યું કે માર્ગદર્શનની જરૂર છે. એટલે સંકલન સમિતિ એમાં વચ્ચે આવી અને અહિંસક આંદોલન આપણે કરવું, એ રીતે અમે અહિંસક આંદોલન કરાવ્યું અને માર્ગદર્શન આપ્યું. તેમાં હું તો બહુ નથી ફર્યો, પણ પેલા કરણસિંહ ને પેલા તૃપ્તિબા ને રમજુ બાળજા, એ બધા ઘણું, પીટી જાડેજા સાહેબ, બધા ઘણા એ લોકો બહુ સક્રિય કામ કરે, બહુ ફર્યા લોકો. જે હોય તે ગુજરાત ગવર્મેન્ટ ખબર પડી ગઈ કે રાજપૂતોનું મહત્વ છે, એટલે આવું કોઈક ગુજરાત લેવલની રજૂઆત કરવી હોય તો કરી શકે. આવું કંઈક માર્ગદર્શન આપવું હોય આપણે, એટલે એટલા માટે સંકલન સમિતિ એમાં આવવું પડે. બાકી સંકલન કામ રાજકારણનું છે જ ને, સામાજિક કામ જ છે. જી બાપુ સાહેબ, આ બધી થઈ સામાજિક વાત. અમે આપના પરિવાર વિશે પણ થોડું જાણવા માંગીએ છીએ. મારા પત્ની તો 20 વર્ષ પહેલા ગુજરી ગયા. હું, મારો દીકરો, દીકરાના વાઇફ અને એનો દીકરો, 4 જણા અમે રહીએ છીએ. 2 દીકરીઓ વડોદરામાં જ રહે છે. જી જી બાપુ સાહેબ, મોલે સલામ ભાઈઓની ઘર વાપસી, આ શું કાર્ય છે અને એમાં કેવી રીતના જોડાયા, એ વિશે અમને જાણવું છે. એ તો ક્ષત્રિય સભામાં હતો ત્યારનું આ કાર્ય તે વખતે થયેલું, પણ તે સક્સેસ ના ગયેલો. થોડી લાંબી વાત થઈ છે, કહું? હાજી હાજી બાપુ સાહેબ, હા જી. તે વખતે નરેન્દ્રસિંહ મહેડા પ્રમુખ હતા ક્ષત્રિય સભાના, અને નટવરસિંહ બાપુ મહામંત્રી હતા. પછી આ બાજુ ભાલના બાપાલાલ ચુડાસમા હતા. પછી છૂટા પડેલા ભાઈઓમાંથી, એટલે મોલસલમમાંથી કેરવાડા ઠાકોર સાહેબ, માનસિંહ ભારાણા અને ખડાલના ઠાકોર સાહેબ, આ બધા ભેગા થઈને વિચાર કર્યો કે આ બધા પાછું એક થઈ જવું જોઈએ. મતલબ કે ઇસ્લામ છોડીને આ લોકોએ સનાતન ધર્મ સ્વીકારવો જોઈએ. એટલે આ બધા 2 સમાજોમાં ફર્યા અને બધાને સંમત કર્યા. બધા સંમત થયા, બરાબર છે, આપણે પાછા લઈ લેવા જોઈએ. પછી ખડાલમાં એક મોટું સંમેલન કર્યું. એ લોકોએ જાહેર કર્યું કે અમે હવે ઇસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવી લઈએ છીએ. આપણા લોકોએ આવકાર્યા, હાથે બેહીને જમ્યા, બધું થયું. સંમેલનમાં વાત થઈ ગઈ, બધા આપણે એક થઈ ગયા. તો પછી લગ્નની વાતો આવી, એટલે લગ્નમાં તકલીફ પડવા મળી. લગ્ન થાય નહીં એ લોકોના. એટલે પછી જે તે વખતે કોકના થઈ ગયા લગ્નો, તે તો અત્યારે સમરસ થઈ ગયા, બાકીના બધા એમના આમ જ રહ્યા. પછી હમણાં RSS કાર્ય ઉપાડ્યું, એટલે સત્યમ રાવ કરીને છે, એને આ કામગીરી સોંપી. એટલે સત્યમ રાવ બધા સમાજમાં મળ્યા અને બધા એ કર્યા, એક કમિટી બનાવી. મને મળવા આવ્યા. તો બધું આ કામ તો થયું હતું, પણ આટલા કારણથી અટક્યું હતું. બધું આનું હું કે એનો અમારી પાસે વિકલ્પ છે. મેં કહ્યું શું? કે જે બધા પાછા આવે તો અત્યારે લગ્ન કરો છો એવું અમારે અમે જ કર્યા કરે, આપણે આપણામાં કરીએ, કે એ લોકો એમનામાં કર્યા કરે. બધું આ જો તે વખતે આઈડિયા તો બતી જ ગયો હતું તે વખતે. એટલે પછી અત્યારે એવું નક્કી કર્યું કે જે રીતે પટેલો પટેલ તરીકે ભેગા બે, લેવા લેવા લગ્ન કરે, કડવા કડવા લગ્ન કરે.
એવું આપણે રાજપૂતો તરીકે ભેગા થાવ ને એ લોકો પાછા આવેલા હોય તો એમની મેં લગ્ન કરે ને આપણે મેં પછી કોઈને કરવા તો જુદી વાત. જુદી વાત છે જી. હા, એટલે એમાં બીજું એવું થયું કે એ લોકોને બંને તરફથી તિરસ્કાર હતો. આપણા લોકો બી સ્વીકારતા નતા જી અને પેલા લોકો એમને એ ગણે એમની મિટિંગ થઈ હોય જી તો પેલા મૌલીઓ એમ કે ઘરે આવો ઉભા થઈને પાછળ બેસી જાઓ કે જી એટલે બંને કેટલું બંને અપમાન બાજુથી લાગે તિરસ્કારનો ભોગ. જી જી એટલે કેટલું અપમાન લાગે એ લોકોને પણ કરે શું એ લોકો. એટલે જી પછી એ લોકો કહેવા મળે કે અમારે તો કે બે બાજુ છે કે અમને કે તમે આવકારે તમને આનંદ છે કે છે. એટલે જી આપણી સાથે બેસવા તૈયાર છે. અમુક લોકો તો પાછા આપણા ધર્મમાં આવી જવાય તૈયાર છે. જી પણ અમે એમ કીધું તમે ધર્મમાં આવો કે ના આવો પણ સાથે રાજપૂત તરીકે આપણે સાથે બેસવું છે. જી દાખલા તરીકે વાન્યા લોકો જી જૈન અને વૈષ્ણવ બે ધર્મ પાળે છે. જી વાન્યા તરીકે સાથે બે જૈન ધર્મ પાળે વૈષ્ણવ ધર્મ પાળે. એટલે બરાબર અમે છે. કીધું એટલે આમાં મોટો ફાયદો એ છે કે જ્યારે પાકિસ્તાન ને ભારતની મેચ થાય તો પાકિસ્તાન જીતે ફટાકડા ના ફોડે લોકો ને ઇન્ડિયા જીતે ફટાકડા ફોડવા થઈ ગયા જી કે ભલે એ લોકો એમનો ધર્મ ચાલુ રાખે પણ જે કટ્ટરતાવાદી જે છે આ લોકોનો જી એમાંથી એ લોકો આ બાકાત રહેવાના આપણા કરાસિયાઓ. જી સાચી વાત છે આપની. આ કાર્ય વિશે આટલું બધું અમને ખ્યાલ નહોતું, સાંભળ્યું હતું પણ આપે બહુ ડીપમાં જણાવ્યું અને આ પણ ખ્યાલ હતું કે એમને બંને બાજુથી તિરસ્કાર થતું હતું અને આટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો છે ને આવો વચ્ચેનો રસ્તો કે ભલે આપણી સાથે બેસે પણ એ એમનામાં જ લગ્ન કરે ને આપણે આપણામાં જ લગ્ન કરીએ પછી એની ઈચ્છા હોય અને કરે અલગ વસ્તુ છે. એટલે વચલો રસ્તો પણ આપ સૌએ વડીલોએ કર્યો. બાપુ સાહેબ, સંકલન સમિતિના ભવિષ્યના કાર્યો શું હોઈ શકે? ભવિષ્યના તો ગુજરાતના બધા એક રહે એકબીજાના સાથે પરિચય થાય. દાખલા તરીકે વચ્ચે વખત ગોંડલની દીકરીઓને ભરૂચમાં કંઈક રોકાણ કરવું તો હોટલ નથી મળતી એટલે શક્તિસિંહ જાડેજા મને ફોન કર્યો. અરે બધું આપણું રાજપૂત ભવન જ છે ભરૂચમાં. મેં નંબર આપ્યો તો રાજપૂત ભવનની સગવડ થઈ ગઈ. એક વખત આપણા રાજકોટ કન્યા છાત્રાલય આપણે સરદાર ડેમ જોવા જવું હતું કેવડિયા કોલોની. મને પૂછ્યું મેં કેવડિયા જવાની જરૂર નહીં, તમે વડોદરા રાતે રોકાઈ જવાનું, સવારે જઈને પાછું ફરી વડોદરા રાતે રોકાવાનું. એટલે આપણા રાજપૂત ભવનમાં જ રોકાઈ ગયા 2 રાતો. એટલે આવું બધું હમણાં મકરપુરા લોકો ગોંડલ જવાના હતા, મેં શક્તિસિંહ નંબર આપ્યો તો લોકોને ત્યાં સગવડ થઈ ગઈ. આવું બધું બને. મારે એક વખત એન્જિન ખરીદવું હતું તો રાજકોટના ભાઈને પૂછ્યું કે કયું એન્જિન સારું, કે ફિલ્ડ માર્શલ સારું એ મળે તો એ લેજો. એટલે આવું બધું એકબીજાના પરિચયમાં હોય તો આપણને સરળતા હોય. સરળતા રહે અને દરેક જગ્યાએ આવી રીતના આપણા સમાજ ભવન હોય છે. આપણે ઘણા બધા મેસેજ એક્ઝામ વખતે ફરતા જોયા છે કે દીકરાઓ દીકરી બાને રહેવાની વ્યવસ્થા માટે અગાઉ આ નંબર પર કોન્ટેક્ટ કરવો. ઘણી બધી સંસ્થાઓ એ બધી વ્યવસ્થાઓ કરી શકે છે જેમ આપે જણાવ્યું એમ. પછી બીજું એવું બને કે કેટલીક સંસ્થાઓ સારું કામ કરતી હોય. દાખલા તરીકે ગાંધીનગરમાં પણ લંકાળવામાં પેલું આઈએસ ભવન ચાલે છે એની ટ્રેનિંગ. એવું લીંબડીમાં ભગીની કેન્દ્ર ચાલે છે. બહુ સરસ. જી. વિધવા તકતા અને વિકલાંગ બહેનોને રાખીને લોકો ટ્રેનિંગ આપે છે. એમાંથી પ્રેરણા લઈને અમે વડોદરામાં વર્ષે શરૂ કર્યું ભગીની કેન્દ્ર. એટલે વિધવા તકતા અને વિકલાંગ બહેનોને રાખવાની મફતમાં જ અને એની ક્ષમતા મુજબ કઈ બી ઉદ્યમ શીખવાડવાનો. ભણેલી ગણેલી તો કોમ્પ્યુટર છે, કઈ નર્સિંગનો કોર્સ છે, લેબોરેટરી કોર્સ છે, એવું ના ભણેલા હોય તો બ્યુટી પાર્લર છે કે કંઈક સીવન છે કે બેકરીનું છે, ગમે તો એને ઉદ્યમ શીખવાડીને દીકરીને પગભર કરી દેવાની. એવું કોઈને ઓછાડી ના રહે. જે લીમડીમાં તમે જોયું તો અમને ખ્યાલ આવે કે આપણે કરવું છે. એટલે આવું એકબીજામાંથી પ્રેરણા મળે. જી સાચી વાત છે. ભગીની કેન્દ્ર દ્વારા તો ઘણા બધા મહિલાઓ આપે કીધું એમ પગભર તો થઈ શકે છે પણ માનસિક સ્વસ્થ રહી શકે છે. એમનો સમય સારા કામમાં જાય છે, પૈસા પણ મળે છે એમને. જી બાપુ સાહેબ, આ કાર્યક્રમમાં આપનો ઉપસ્થિત રહેવાનો ઉદ્દેશ્ય બાપુ સાહેબ? બસ બધાને જોતો તો બધા કાર્યક્રમો પાછળથી જોતો હતો, લાઈવ નતો જોતો. પાછળથી જોતો ને બધાનો એકબીજાનો ખ્યાલ આવે કે કોણ શું કરી રહ્યું છે. જી, અમે ઘણા બધા કાર્યક્રમોમાં આપને જોયેલા છે અને શરૂઆતથી આપે જણાવ્યું એમ અને ગોહિલ સરે પણ કીધું એમ કોઈ પણ અપેક્ષા નહીં અને નિસ્વાર્થ ભાવે
નહીં સ્ટેજની અપેક્ષા, કે નહીં આગળ બેસવાની અપેક્ષા, કે નહીં માઇક લેવાની અપેક્ષા, કે 15-20 મિનિટ બોલવાની પણ અપેક્ષા. હમણાં એક ક્વેશ્ચનમાં બાપુ સાહેબે અમને પૂછ્યું કે થોડી લાંબી વાત છે, કરું? આજે આપણે સૌ એમને સાંભળવા માટે જ અહીંયા હાજર છીએ. આ રાજપૂત સંકલન સમિતિની સ્થાપના ક્યારે ને કેવી રીતના થઈ, આપણે સૌ અત્યારે જાણી રહ્યા છીએ કે આટલી સરસ સંસ્થા આટલું બધું કાર્ય કરી રહી છે, પણ એનો પાયો કેવી રીતના, એનું મૂળ શું, એ બાપુ સાહેબે અમને જણાવ્યું. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ, આપનો કિંમતી સમય સમાજને અને આપણા કાર્યક્રમને આપવા બદલ. હવે આપણે ઓપન સેશન શરૂ કરશું. પ્લીઝ મહેરબાની કરીને કોઈ વ્યક્તિગત પ્રશ્ન આ કાર્યક્રમમાં પૂછવાનો કોઈને હક નથી. ફક્ત વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્ન પૂછવાનો હક છે. આ સિવાય આ કાર્યક્રમને નામ લઈને કોઈને ચીટ કરવા અમારી પાસે કમ્પ્લેન્ટ નામ સહિત આવેલી છે. એટલે આ કાર્યક્રમમાં જો ખોટું બોલવામાં કે ખોટો પરિચય આપવામાં આવશે તો જાહેરમાં હું અને ગોહિલ સર આપનું નામ સાથે એ વસ્તુ કહી દઈશું. એટલે કાર્યક્રમની પણ ગરિમા જળવાય એ આપ સૌના હાથમાં છે. એટલે પ્લીઝ અમને સૌને સહકાર આપજો. થેન્ક યુ સો મચ. પ્લીઝ ગોહિલ સર. જી, ખૂબ ખૂબ આભાર. ઓપન સેશન શરૂ કરીએ પહેલાં જેમ વાત કરી બાસી મિત્તલબાએ કે કોઈ પણ કાર્યક્રમ હોય ને તો એની ગરિમા જાળવવી ને એ આપણી બધાની નૈતિક ફરજ છે. આટલા બધા જેને કહી શકાય કે અમૂલ્ય કાર્ય, આપણે એક નાનું એવું કંઈ બનાવ્યું હોય ને આપણા ગામમાં કે આપણા સિટીમાં, અથવા તો કંઈક નાનું એવું કામ કર્યું હોય ને તો પ્રેસ મીડિયામાં છાપામાં આપતા હોઈએ, ફોટા આપીએ, બરાબર છે, અને પાછા મઢાવીને રાખીએ. કોઈ આવે ને તો કે આ અમે પેલામાં. પણ જેમ બાપુ સાહેબે વાત કરી એમ કે આપણે બધા માત્ર નિમિત્ત માત્ર છીએ, અને એ જ રીતે હંમેશા કાર્ય કરવું જોઈએ અને કરતા રહેવું જોઈએ. વધુ સમય ન લેતા જેના રાઇટ હેન્ડ છે એમને પણ વાત કરવાનો મોકો આપશું. પણ જેમ મિત્તલબાઈએ વાત કરી એ રીતે કે વિષય વસ્તુને લગતી, કન્યા છાત્રાલયને લગતી, અથવા તો બાપુ સાહેબના આપની સાથેના જે સમય ક્યાંક ને ક્યાંક સામાજિક કાર્યોમાં ગાયડું હોય એની કઈ વાતો છે કે એમને શુભેચ્છા પાઠવવાની, તો એ બધી વાતો લઈશું. નેગેટિવ કોઈ પણ વાતને અહીંયા સ્વીકારવામાં નહીં આવે અને એમનો જવાબ બાપુ સાહેબને અમે આપશું. એટલે એ બાબતની ખાસ કાળજી રાખજો. ઈલાબા મહિડા, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. નમસ્તે, મારું નામ ઈલાબા મહિડા છે અને હું વિક્રમસિંહ મારાવલ મારા કાકા સાહેબ થાય. એટલે આજે અમને એટલે અમારા આખા પરિવારને ખૂબ આનંદ છે. આજે નહીં, વર્ષોથી અમે બહુ આનંદિત છે કે અમારા કાકા સાહેબ આટલું સરસ કામ કર્યું સમાજ માટે, અને આજે સમાજને ઉપયોગી એટલા બધા કામો વડોદરા રાજપૂત સમાજ તરફથી થઈ રહ્યા છે કે એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને અમે પણ બની શકે એટલો પ્રયાસ કરીએ છીએ કે એમને સહકાર આપીએ. જી, થેન્ક યુ સો મચ શ્રી ઈલાબા દીદી, કાર્યક્રમમાં જોઈનિંગ કરવા બદલ અને આપના વિચાર રજૂ કરવા બદલ. બાપુ સાહેબ, આપના પરિવારનું ગૌરવ તો છે જ, સમગ્ર સમાજ, ભારત અને વિશ્વમાં આપણા સમાજનું ગૌરવ અમે કહી શકીએ. જી, થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ લેતા પહેલા આપ સૌને જણાવી દઉં કે ઘણી વખત ન્યૂ જોઈનિંગ હોય ને તો આપને ખ્યાલ ના હોય, આમ થાય કે એટલે આવા એપિસોડ ચાલે છે અને આપણે સેટ 82માં એપિસોડે આપને જોવાનો મોકો મળ્યો. ચિંતા ન કરતા, આગળના બધા જ એપિસોડનું રેકોર્ડિંગ યુટ્યુબની અમારી ચેનલ પર આપને જોવા મળશે. અને અમારું વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, એ સિવાયના પણ જે ગ્રુપ પરિશ્રમથી પ્રગતિના છે એ બધાની લિંક મેં મેસેજ બોક્સમાં મૂકી છે.
એના થકી આપ એમાં પણ જોડાઈ શકો છો કે જેથી કરી અને ભવિષ્યના જે કંઈ કાર્યક્રમો આવતા હોય છે તો એ કાર્યક્રમો આપ ના સુધી પહોંચી શકે. ઘણી વખત રૂબરૂમાં મેસેજ ન દઈ શકતા હોય તો આ રીતે પણ અમે મેસેજ થકી આપને પહોંચી શકીએ. એ માટે આમાં મેસેજ બોક્સમાં છે. બીજા રાઈટ સેન્ડમાં મારા ખ્યાલથી ચંપકસિંહજી બાપુને કંઈક વાત કરવી હતી, એકાદ બે વખત હાથ ઊંચો કરેલો. બાપુ સાહેબજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી અને વાત કરી શકો છો. આપનું માઇક મ્યુટ છે બાપુ સાહેબ. મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો ને એટલે બીજું બટન આવશે માઇક દોરેલું, એના પર ટચ કરજો એટલે હજી ઓપન થઈ ગયું. હવે થયું ઓપન? હાજી. હું ચંપકસિંહ ઈશ્વરસિંહ ઠાકોર મિયા ગામનો છું. અને વિક્રમસિંહ દાદા મારા હાથ આંગળી પકડીને મને મોટો કરેલો છે અને એમના અત્યારે પણ એમની બાજુમાં જ હું રહું છું અને એમના સાનિધ્યમાં જ રહું છું. અને એમનું કાર્ય નાનપણથી જ આટલું બધું હતું. મિયાગામથી શરૂઆત કરેલી અને આજે એ ગુજરાત લેવલ પર પહોંચ્યા છે એટલે હું ખૂબ મને આનંદ છે અને એમને ખૂબ અભિનંદન આપું છું. ઈલાબાને પણ મારી યાદ આપજો. થેન્ક યુ સો મચ ચંપકસિંહ દાદા. આપ શરૂઆતથી હાથ કરતા હતા પણ કાર્યક્રમ ચાલુ હતો એટલે આપને બોલવાનો મોકો ન મળ્યો, પણ અત્યારે આપ બોલી રહ્યા છો અને આપ મિયા ગામમાં સાથે હતા એ જાણીને અમને ખુશી થઈ. થેન્ક યુ સો મચ. હાજી, ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી. મારી પહેલા અમીરસિંહજી સાહેબ હતા લાઈનમાં, એમને લઈ લ્યો વડીલ તરીકે, પછી હું જોડાવ છું. અમીરસિંહ બાપુ. જય માતાજી. જય માતાજી બાપુ સાહેબ. મારો અવાજ આવે છે? હાજી બાપુ સાહેબ, હાજી. સૌ પ્રથમ તો વિક્રમસિંહ બાપુને નમસ્કાર કરું છું. એમના કાર્યો અને એમના જે બધી વિગતથી એમને વાત કરી આ ઉંમરે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમને પ્રણામ કરું છું. જય માતાજી. મારો પરિચય આપું, હમીરસિંહ આર પરમાર, મારું ગામ ગૌતમગઢ, હું રહું છું સુરેન્દ્રનગર. જી, હમીરસિંહ બાપુ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને ઓર્ગેનિક ખેતીના માસ્ટર છે. વિક્રમસિંહ બાપુ, આપની જાણ ખાતર આપની જેમ એ પણ અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને એમના ઓર્ગેનિક ફાર્મના અચાર ને એ બધું સિંગાપોર પણ જાય છે. અને જયદેવસિંહ ગોહિલના ઘરના પુત્રવધુ હમીરસિંહ બાપુના પૌત્રી છે, એ પણ એક ઓળખ આપી દઉં. આ કાર્યક્રમ થકી, ઓળખાણ થકી આ એક નવો સંબંધ પણ મળ્યો હતો. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. જી મહેન્દ્રસિંહજી. જય માતાજી. વિક્રમસિંહજી વિશે તો મતલબ અમે મળ્યા નથી પણ હું તો ઇનડાયરેક્ટલી એમને ઓળખું છું. અને એમણે જે બધા જૂની સંકલન સમિતિના જે બીજ રોપાણા ને, જે એ જમાનામાં નરેન્દ્રસિંહ ઝાલા પુરવઠા મંત્રી હતા, માધવસિંહ સોલંકીની ઓલામાં આપણા ભૂતપૂર્વ, પછી નટવરસિંહ સોલંકી મોગર સાહેબ, એમના નાના ભાઈ અહીંયા યોગેન્દ્રસિંહ સોલંકી અહીંયા અમારે ન્યુયોર્કમાં રહે છે. અને તમે જે નામ કીધું ને બધાને કોમ્પ્યુટરની ટ્રેનિંગ કેમ આપશું, નીતિનસિંહ સાવલીવાળા, હા, એ અમારા જૂના મિત્ર, અમારા જમાઈ છે અમારા ગામના. એટલે આ બધાનો, હા. અને સંકલન સમિતિનો જે ઉમદા વિચાર તો મતલબ આપણે સંઘમાં જે પહેલેથી હતો ને કે કોઈને પદ નહીં, ખુરશી નહીં, એની વગર કામ કરો અને ઓટોમેટિક આપણા સમાજના જે બધા જે પ્રશ્નો છે એ પૂરા પાડો. આપણા સમાજમાં વાંધો પડે, બધાને એક ઝંડો લેવો હોય પેલા, પછી કે હું આ ઝંડા નેજા નીચે આવું પછી જ કામ કરું. એટલે આ સંકલન સમિતિએ એ ઝંડો, એ પર્ટિક્યુલરલી પોસ્ટ, એ બધાનું પેલું કરી અને ઘણા બધા એવા કાર્યો કરેલા છે અને નોંધ લેવાની છે. હવે તો ગુજરાત ગવર્મેન્ટ મતલબ ઓફિશિયલી કંઈક રાજપૂત સમાજને ઇન્વિટેશન આપવું હોય એટલે રમજુભાને એ બધાને જાણ કરે છે
એટલે આ ખાસ મતલબ પેલા બધા વેરવિખેર હતા, કચ્છ કાઠિયાવાડ સમાજ ને સાઉથ ગુજરાત ને દક્ષિણ ગુજરાત ને કોઈનો કઈ આમ સમન્વય નહોતો થતો, એટલે આ બહુ મહાન કાર્ય કર્યું અને એમના માટે વિક્રમસિંહજી ભાઈને ખૂબ ખૂબ નમન વંદન. જય માતાજી. પરિચય આપ્યો કે નહીં મેં? નહીં આપ્યો સર પરિચય. નહીં આપ્યો પરિચયમાં કઈ નહીં, એમણે કીધું એમ કે ના મતલબ તમારું ફોર્મેટ છે પ્લીઝ. હું મહેન્દ્રસિંહ ચુડાસમા અમેરિકા કર્નેટિકટ થી બોલું છું અને અમેરિકા ડિફેન્સમાં એરફોર્સમાં સેવા આપું છું. અને એમને જેટલા પણ નામ કીધા, વડોદરામાં જે આ સૌથી પહેલા મેટ્રોમોનિયલ વેબસાઇટ નો કોન્સેપ્ટ 2000ની સાલમાં જ્યારે કોમ્પ્યુટર હાવ નવું કહેવાતું ત્યારે રાજપૂત યુવા સંઘ વડોદરા અને આ લોકોની વેબસાઇટ હતી. એટલે એ બધા મતલબ બધા અમુક જે લેન્ડમાર્ક કાર્યો કહીએ કઈ ને બીજા બધા સમાજો ને હવે તો બધું મતલબ કોમન થઈ ગયું, પણ એ જમાનામાં મેટ્રોમોનિયલ વેબસાઇટ કરવા વાળી મતલબ આ સંસ્થા ગણાય, એટલે એના માટે પણ એમને અભિનંદન. જય માતાજી. થેન્ક યુ સો મચ. એક વાત કરી લઉં જરા. હાજી હાજી બાપુ સાહેબ જી. મેટ્રિમોનિયલ વેબસાઇટ શરૂ કરીને તારે વાનિયા લોકો કે તમે તો અમારા આગળ નીકળી ગયા કે જી. બધા સમાજોના પહેલી રાજપૂત સંબંધી પહેલી વેબસાઇટ બનેલી મેટ્રિમોનિયલ. જી. એટલે વાનિયા લોકો અભિનંદન આપેલા કે તમે તો અમારા કરતા આગળ નીકળી ગયા કે. આગળ નીકળી ગયા. જી જી. 2000ની સાલમાં લોકો પાસે કોમ્પ્યુટર હું ઓનલાઈન હું એ બધી વસ્તુઓ નવી હતી ત્યારે લગભગ મારા ખ્યાલથી એ વખતે 200 થી 250 બાયોડેટા દીકરા અને દીકરીઓના બંનેના અવેલેબલ હતા ત્યારે એ જમાનામાં, એટલે બહુ મોટી ખ્યાતિ કહેવાય, મોટી વસ્તુ કહેવાય. જી જી. થેન્ક યુ ચુડાસમા સાહેબ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ રાઇટ હેન્ડ જનરલી નથી પણ જે વિરેન્દ્રસિંહજી જાડેજા, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી. વિક્રમસિંહજી હમણાં સરસ વાત કરી કે વર્ષો પહેલા, આમ તો તમને તો બધી ખબર હોય કે સંગઠનો હતા આપણી પાસે પણ તાલુકા અથવા જિલ્લા લેવલ સીમિત હતા, શક્તિશાળી હતા, કામે સારું કરતા, પણ ઘણીવાર એવું થાય કે સરકાર સામે આપણા સમાજના ઘણા બધા કામ સિદ્ધ કરાવવા હોય ને તો સંગઠન પ્રદેશ લેવલનું માળખું જોઈએ. એટલે આજે તમને વિચાર આવ્યો સંકલન સમિતિ દરેક નાની મોટી સંસ્થાઓને જોડી અને એક મોટું સ્વરૂપ આપવું, એનાથી સમાજને ઘણો લાભ થયો છે. છેલ્લે આપણે જે ઈડબ્લ્યુએસ કેટેગરી મળી એ એક ઉદાહરણ કહી શકાય કે સંગઠિત હતા તો કાંઈક મેળવું આપણે 10% નોકરીનો ફાયદો મોટો થાય છે. અને બીજું બાપુ એક કહીશ કે આપણે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં કન્યા કે કુમાર છાત્રાલય જેટલા હાલે છે ને એનું એક કોર્ડિનેશન થાય ને ઘણી જગ્યાએ ખૂબ સારું કામ કરે છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું પણ કામ થાય છે. તો આવું એક પ્લેટફોર્મ બનાવી અને એક એવો કેમ્પ કરે, એકબીજાને કોર્ડિનેશનનું કામ કરે ને તો ઘણાને મોટો ફાયદો થાય. ક્યાંક ક્યાંક કરે છે આવું, પણ આવું એક મારી રિક્વેસ્ટ છે નાની કે આવું તમારા ધ્યાનમાં આવે તો ચોક્કસ આવું ધ્યાન દોરજો. અને આ સરસ કાર્ય બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. આનો જવાબ આપો બેન, આમનો જવાબ આપો. હાજી હાજી જી જી. મારું નામ જાડેજા વિરેન્દ્રસિંહ, મૂળ ગામ નાની મારડ, હાલ મીઠાપુર. જી વિરેન્દ્રસિંહ સાહેબ, બાપુ સાહેબ આપના સવાલનો જવાબ આપી રહ્યા છે. જી બાપુ સાહેબ. મારા મગજમાં છે જ કે ગુજરાતમાં જેટલા રાજપૂત છાત્રાલયો ચાલે છે જી એની એક એના પ્રતિનિધિ એના વહીવટ કરતાઓની એક મીટિંગ કરવી ગાંધીનગરમાં. બધાના જ્યાં જ્યાં જાઉં છું તો એ લોકોના કોન્ટેક્ટ નંબર ભેગા કરું છું જી. અને પછી હવે એની બી કરવાની છે સંકલન, છાત્રાલયોના વહીવટકર્તાનું પણ એક સંકલન કરવું છે. જી. એમાં બે ફાયદા થાય કે વડોદરામાં કોઈને એડમિશન લેવું હોય તો મને ફોન કરે, જામનગર હોય તો બધાને એક નંબર એકબીજાના હોય, તો રાજકોટનું હોય કે સુરતનું હોય ગમે તે, એટલે બધા નંબર એક ખબર હોય તો ત્યાં એડમિશન લેવું હોય તરત ખબર પડી જાય ને એડમિશન મળી જાય. જી જી. એક બીજો દાખલો આપું. હાજી. ત્યારે ઉત્તર ભારતના લોકો પણ આવેલા, તે લોકોએ એક ભોમસિંહ દેવડા કરીને છે એનો પરિચય થયેલો, એનો નંબર લીધેલો.
જી તે ઉત્તર ભારતના દીકરાને વડોદરા નજીક હાલોલમાં ટ્રેનિંગ માટે આવવાનો હતો. એટલે એમને ભોમસિંહ દેવડાને સંપર્ક કર્યો કે વડોદરામાં રહેવાનું કંઈક થાય એવું છે, તો એને મારો નંબર આપ્યો કે આ વિક્રમસિંહને ફોન કરો. એટલે કર્યો. મેં કીધું આપણું જ છાત્રાલય આવી જાઓ. એટલે એ ભાઈ પણ આવ્યા ને સાથે એમના બીજા 2 કલિંગ બી આવ્યા. એટલે આવું એકબીજાના એ થાય. એટલે સંકલન છાત્રાલયનું પણ કરવું છે મારા ખ્યાલ પાસે. જી 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 થેન્ક એમાં યુ હું બાપુ જી 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 ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ લઈએ દિલીપસિંહ ઝાલા. હા, જય માતાજી સૌને. જય માતાજી. દિલીપસિંહ ઝાલા, પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અમદાવાદ. વિક્રમસિંહજી મહારાજ તો અમારી સાથે લગભગ હોય જ છે અને લગભગ અમારી દરેક મિટિંગો કે કાર્યક્રમમાં એમને રાજપૂત સમાજના ભીષ્મ પિતામહ તરીકે ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. આટલી મોટી ઉંમર હોવા છતાં એ દરેક અમારા કાર્યક્રમમાં સતત હાજર છે. એટલે ઘણી વાર અમને પણ આમ આશ્ચર્ય થાય છે કે આટલી બધી એમની કાર્યક્ષમતા, આટલી ઉંમર હોવા છતાં કે આ રીતે દરેક ફંક્શન, દરેક જગ્યાએ હાજર રહે છે. અને ખાસ તો મેં એમનું ખાસ એક વસ્તુ માર્ક કરી કે બહુ ઓછું બોલે છે અને કામ વધારે કરે છે. બહુ ઓછું બોલી અને લગભગ સમાજનું મોટા ભાગનું કામ એવું કરે છે. એટલે એ ગુણ એમનો બહુ સ્પર્શે છે, આપણને બહુ આકર્ષે છે. અને એમની આ પ્રવૃત્તિ જોઈને ઘણીવાર અમને બધાને બી જોમ ચડે છે કે આટલી ઉંમરે અમે પણ ઘણીવાર બધી જગ્યાએ જઈ નથી શકતા, પણ વિક્રમસિંહજી મહારાજ સાહેબ તો લગભગ મને યાદ છે કે અમારા લગભગ બધા ફંક્શનમાં એમની હાજરી અવશ્ય હોય છે. ખરેખર એ સરાહનીય કામ છે અને સમાજ પ્રત્યે એમની આવી અદ્ભુત અને ઉમદા લાગણી ખરેખર અવિસ્મરણીય છે. જય માતાજી. થેન્ક યુ સો મચ દિલીપસિંહ સર. સર પહેલા મારે એ પણ જાણવું છે કે આપ ઇન્ડિયામાં છો કે કેનેડામાં? કારણ કે આપ પેલા જે સેલિબ્રિટી ને હીરો હિરોઈન રહેતા હોય ને એવી રીતના હવે મોટા ભાગ આપ વિદેશમાં હોવ છો. ના, ઇન્ડિયા છું, અત્યારે ઇન્ડિયા છું. જી, આપના ફોટોસ વિડિયોઝ જોઈને ખુશી થાય છે. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ. ટાઈટ પડે ને કેનેડામાં એટલે ઇન્ડિયા આવી આવે પાછા. હવે ટાઈટ ઓછું થાય એટલે કેનેડા આવશે. ખૂબ આભાર. થેન્ક યુ ચુડાસમા સાહેબ. ખૂબ ખૂબ આભાર. સોરી, વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું. આપણે રીના કુંવરબા ઝાલા, ગાંધીનગર, એમને કંઈક ક્યારના જોઈન માટે ક્લિક કરેલું છે એમને. હા, જો હોય તો એમને એડમિટ કરજો ને. જી 100% બરાબર. અહીંયા જેટલાનું ઇન્વિટેશન આવતું હોય છે ને એ બધાને આપણે એડ કરતા જ જતા હોઈએ છીએ. કોઈ નેટવર્ક છે ને, નેટવર્ક ઇશ્યુ હોય છે એટલે કદાચ ત્યાંથી એમને નેટવર્ક ન આવતું હોય તો પ્રોબ્લેમ થયો હોય સર. એમને ફરીવાર પાછું રીજોઈન કરવા માટે ક્લિક કર્યું છે. મને મેસેજ મોકલ્યો કે આઈ એમ વેઇટિંગ ટુ જોઈન. જી ખૂબ ખૂબ આભાર દિલીપસિંહજી. નેક્સ્ટ કોઈ વાત કરવાની હોય તો એ પોતાનો લાઇસન્સ જે ઊંચો કરી અને ત્યારબાદ પોતાની વાત કરી શકે છે, અથવા તો રાઈટ સાઈડ ન ફાવતું હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરીને પણ વાત કરી શકશે. જે પ્રતિપાલસિંહ જાડેજા. જય માતાજી. જય માતાજી. આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. હું પ્રતિપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મૂળ મોટા વાગુદડા અને હાલ રાજકોટથી. હું હાલમાં અભ્યાસ કરું છું MA સેમ 1માં. અને આજે એક થોડુંક દુઃખ કે હું શરૂઆતથી ન જોડાઈ શક્યો, થોડાક મારા પર્સનલ ઓલામાં કામના લીધે. પરંતુ હું ફરીથી હવે આનું પાછું પુનઃ પ્રસારણ સાંભળી લઈશ, ત્યારે જ મને ખ્યાલ આવશે બાપુના કાર્ય વિશે. પણ અત્યારે જ હમણાં જેટલો જોઈન થયો ને જે સાંભળ્યું એના ઉપરથી કહું તો ખરેખર વડીલનો ધન્યવાદને પાત્ર છે કે આટલી ઉંમર છતાંય તેઓ કાર્યરત છે. એ બહુ સારી વાત છે. અમે તો હજી તો બાળકો તો હજી તો શું કહેવાય, પણ તેમ છતાંય આપના આશીર્વાદ સદાય અમારા ઉપર રહે ને અમે આપ જેવા વડીલોના મતલબ આવા માર્ગદર્શન હેઠળ આગળ વધીએ, બસ એવી જ અભ્યર્થના સાથે. જય માતાજી. થેન્ક યુ પ્રતિપાલસિંહભાઈ. અભ્યાસમાં ધ્યાન આપજો અને શક્ય હોય તો તમારું જ્યારે પણ બોલો ત્યારે તમારો જો વિડીયો શક્ય હોય તો ઓન કરજો, તો અમે આપને જોઈ પણ શકીએ.
અને આપ સૌને પ્રેરણા મળી શકે એટલા માટે જ આવા વડીલ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વનું આપણે લાઈવ લઈ રહ્યા છીએ. થેન્ક યુ પ્રતિપાલસિંહભાઈ. વિડીયોમાં બેન એવું છે કે હું છે ને બ્લાઇન્ડ પર્સન છું, એટલે વિડીયો બહુ થોડુંક મારા માટે થોડુંક અઘરું કામ છે. ઓકે, કોઈ વાંધો નહીં. જી થેન્ક યુ પ્રતિપાલભાઈ. જી ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લઈએ મોસ્ટ ઓફ પેશન્ટ્સ આવી ગયા છે, તો હજુ પણ કોઈને વાત કરવાની થતી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે. જી ભદ્રસિંહજી ગોહિલ, આપને વાત કરી શકો છો આપનો પરિચય આપીને. જય માતાજી સૌને. હું ભદ્રસિંહ ગોહિલ ભાવનગરથી. જી વિક્રમસિંહજી બાપુને એક હમણાં જ મેં મારો હજી હું અભ્યાસ જ કરું છું. જી તે જે હું ગુજરાતમાં જે રાજ્યવ્યાપી આંદોલનો થયેલા છે ને એનો હમણાં અભ્યાસ કરતો હતો. જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ છે દર 10 વર્ષે એક રાજ્યવ્યાપી આંદોલન થાય છે. એવી મેં અભ્યાસમાં એવું આવ્યું છે. શરૂઆતમાં આંદોલન અહિંસક હોય, પછી હિંસક બને અને છેલ્લે પોલીસ ફાયરિંગ કરે ના છૂટકે, પછી જ આંદોલન કંટ્રોલમાં આવે. આ રતનપરનું આંદોલન પેલું એવું જોવા મળ્યું છે કે એમાં નાની મોટી કઈ થયેલું છે પણ મોટા પાયે હિંસા નથી થઈ અને પોલીસને ફાયરિંગ નથી કરવું પડ્યું. તો આની પાછળનું કારણ શું છે? નગર બધા જ આંદોલનમાં છેલ્લે પોલીસ ફાયરિંગ કરે પછી જ આંદોલન કંટ્રોલમાં આવે છે. આ પેલું એવું આંદોલન અભ્યાસમાં આવ્યું છે કે એમાં પોલીસને ફાયરિંગ નથી કરવું. આની પાછળનું કારણ શું? જી જવાબ આપો. હા જી બાપુ સાહેબ. જી રાજપૂતોના સંસ્કાર જ એવા છે કે કોઈની સાથે બિનજરૂરી માથાજીક કરે નહીં. આ પહેલા પદ્માવતી વખતે પણ અમદાવાદમાં ગાંધીનગરમાં ભેગા થયા હતા, કોઈ જાતની તકલીફ નથી થઈ. જ્યારે રાજપૂતો ભેગા થાય છે ત્યારે કોઈ આવું કંઈ બનતું જ નથી, શિસ્તમાં જ હોય છે. અને આપણા સંસ્કાર જ એવા છે કે કોઈને હેરાન ના કરવું, કોઈકને મદદરૂપ થવું. એટલે જે રતનપુરમાં થયું એમાં બીજો બી હતું કે ક્ષત્રિય યુવક સંઘની ત્યાં મેનેજમેન્ટ હતું. અને ક્ષત્રિય યુવક સંઘે બહુ સારી વ્યવસ્થાનું મેનેજમેન્ટ કરેલું સ્વયંસેવકોએ. સ્વયંભૂ ડિસિપ્લિન એ રાજપૂતોનો પહેલો ગુણ છે અને એ પ્રમાણે ડિસિપ્લિન સાથે રાષ્ટ્રને કે કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચે અને પોતાની વાત રજૂ કરવી. એ રીતે ખૂબ ખૂબ આભાર ભદ્રેશસિંહજી. તો થેન્ક યુ ભદ્રેશસિંહભાઈ અને ઓલ ધ બેસ્ટ. આપ સ્ટડી કરી રહ્યા છો તો અને બહુ સારું ઓબ્ઝર્વ પણ કર્યું અને તમે જે અભ્યાસ કરી રહ્યા છો એના વિશે બી વાત કરી. થેન્ક યુ સો મચ. હવે પૂર્ણતા તરફ જઈશું. 1 કલાક જેવો સમય થતો રહ્યો છે. નેક્સ્ટ કોઈને વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે, નહીંતર પછી આપણે આભાર વિધિ તરફ જઈએ. જી શક્તિ પ્રતાપ સિંહજી. क्षमा करिए हुक्म. जय माता जी. सबको हुक्म क्षमा करी. गुजराती थोड़ी थोड़ी आती है हुक्म, વધુ નથી આવડે પણ કોઈ વાંધો નહીં દીદી, આપ હિન્દીમાં પણ વાત કરી શકો છો. જી हुक्म क्षमा गनी. और थैंक यू मीतलबा और थैंक यू विक्रम सिंह साहब. हुक्म क्षमा गनी. आपको दादू साहब आपको घनी घनी क्षमा हुक्म. हम लोग दुबई में हैं हुक्म अभी फिलहाल, लेकिन मेरे दादी साहब का ननिहाल भलगामड़ा, मेरे दादी साहब भलगामड़ा से हैं और मेरी शादी रामगढ़ हुई है हुक्म. राजावत जयपुर ठिकाना है, जयपुर के पास में, और दौसा डिस्ट्रिक्ट में. और अभी हम लोगों ने भुज में घर बनाया है हुक्म. हम लोग भुज में सेटल हो रहे हैं
और मैं बहुत इंस्पायर्ड हूँ। मैं खुद एक एजुकेशन लाइन में हूँ, टीचिंग लाइन में, पास्ट 21 ईयर्स इन दुबई। 21 साल से मैं दुबई में हूँ और आइडियल टीचर लाइक मुझे लगता है वो आपने जैसे फरमाया कि सेल्फ डिसिप्लिन और बहुत इच्छा है कि कुछ अच्छा समाज के लिए करने की बहुत बहुत इच्छा है। एंड सो आई एम सो इंस्पायर्ड हुकम। अनफॉर्चुनेटली लास्ट टाइम अटेंड नहीं कर पाए, लेकिन इस बार तो बहुत अच्छा लगा हुकम आपका ये अटेंड करके। एंड आई एम सो इंस्पायर्ड। आपने इतना सारा कुछ हॉस्टल का सुन के, राजपूत के लिए हॉस्टल, गर्ल्स हॉस्टल, इट इज वेरी वेरी इंस्पायरिंग। थैंक यू सो मच फॉर योर पेविंग द पाथ हुकम। बहुत बहुत थैंक यू हुकम, शुक्रिया। इट विल बी एन ऑनर हुकम आपसे मिलने की। एक अगर मिलेंगे तो जरूर, व्हेन आई कम टू इंडिया आई एम श्योरली कमिंग टू मीट यू हुकम। वेलकम आभार। हुकम खमा गनी हुकम, जय माता दी। घनी खम्मा, थैंक यू सो मच दीदी। एंड बेटा भाई थैंक यू सो मच। थैंक यू। बहुत बहुत धन्यवाद। आप जुड़े रहे। मैंने देखा है कि स्टार्टिंग से, जब से वेबिनार स्टार्ट हुआ तब से ही आप ज्वाइनिंग है और वहाँ बैठे भी आपको भी समाज की जो चिंता है और समाज के लिए कुछ करने के जो आपका उद्देश्य है वो जान के बहुत आनंद हुआ। आपका खूब खूब धन्यवाद। છેલ્લું મારું કામ બતાવી દઉં એક? હા જી બાપુ સાહેબ। વડોદરામાં રાજપૂત કુમાર છાત્રાલય બનાવવા જઈ રહ્યા છે અમે હવે। જી એક જમીન જોઈ છે અને વાટાઘાટો ચાલે છે, ટૂંક સમયમાં ખરીદી લઈશું અને પછી ત્યાં રાજપૂત બોયઝ હોસ્ટેલ પણ કરવાના છે। જી ખૂબ આનંદની વાત કહેવાય બાપુ સાહેબ કે પરિશ્રમથી પ્રગતિના મંચ પરથી આ એક જે સૌથી પહેલી જાહેરાત આમ જોઈએ જાહેર મંચમાં, તો એ અહીંથી અમારા બધા અને આપ સૌના માટે પણ બહુ ખુશીના સમાચાર કે એક કન્યા છાત્રાલય તો ત્યાં છે જ અને હવે એક પાછું છાત્રાલય જે છે કુમાર છાત્રાલય એ બનાવવા જઈ રહ્યા છો। આ એક મંચ જ એવું છે ને અને એક પારિવારિક માહોલ જ એવો છે કે ઘણી બધી વસ્તુઓ, ઘણું બધું જે કંઈ આપણે જે હોય કે ભાઈ મારે આ ફિલ્ડમાં જવું છે પણ એમનું માર્ગદર્શન ક્યાં મેળવવું, તો એ આ અત્યાર સુધીના એપિસોડ જોઈ લે ને તો એને ક્યાંક ને ક્યાંકથી પોતાને જે કંઈ જોઈતું ખૂટતું માર્ગદર્શન છે તે પરિશ્રમથી પ્રગતિ દ્વારા મળી શકશે। તો હવે પૂર્ણતા તરફ જઈએ। આજના આપણા અતિથિ વિશેષ જેને આપણે આપણા સમાજના ભીષ્મ પિતા ની ઉપમા આપીએ છીએ, આપણા સમાજનું રત્ન એવા બાપુ સાહેબ અને એમની સાથે આજના વેબિનારમાં આમાંના ઘણા ચહેરાઓ એવા છે કે જે અતિથિ વિશેષમાં પણ આવી ગયેલા છે। ઘણા ચહેરાઓ એવા છે કે પહેલા એપિસોડથી લઈ અને 82 એપિસોડ સુધી કન્ટિન્યુ સાયલેન્ટ બરાબર છે બધું નિહાળતા હોય અને ફક્ત જોવા ખાતર નથી જોતા કે અમને સારું લગાડવા નથી, પણ જ્યાં જ્યાં એમને સારું લાગ્યું હોય, આ અત્યાર સુધીના એપિસોડ બધા આટલા પાવરફુલ જાય છે ને તેના હકદાર આપ બધા છો કે જ્યાં જ્યાં અમારી નાની નાની ક્ષતિઓ હોય તો એ પણ એક પરિવાર ભાવનાથી આપે કીધી છે એમના। તો આપને જે આપની લાઈફના કિંમતી સમય પરિશ્રમથી પ્રગતિને ફાળવ્યા છે, તો એવા આજના બધા જ મહાનુભાવો ને પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય માતાજી, જય ભવાની। થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ। જય માતાજી। જય માતાજી। જય માતાજી। જય માતાજી।